હાય સર, હું પણ તમારી ફેન છું સર. એક ઓટોગ્રાફ આપશો તમે? હા શ્યોર. હા. ક્યાં આપું? એવું કેમ પૂછો છો સર? અહીં જ આપો ને. હા સર, આજકાલ તો આવો જ ટ્રેન્ડ છે સર. કમ ઓન સર, પ્લીઝ સર. ઓકે. થેન્ક યુ સર. સ્પોર્ટ્સ માટે તો હું મરી જવા તૈયાર છું. બોક્સિંગ ચેમ્પિયનશિપમાં તને બોક્સિંગ કરતો જોઈને હું તો તારી ફેન થઈ ગઈ. તારા જેવા સ્ટાર પ્લેયરને જીવનમાં એકવાર જોવાની ઈચ્છા હતી મને, અને આજે તું મને મળી ગયો. આજે તું મને મળ્યો અને મને આ ઓટોગ્રાફ પણ આપ્યો. ગીતા, શું થયું તને? આટલી રાત્રે તે ફોન કરીને મને અહીં કેમ બોલાવ્યો? તું રડે છે કેમ ગીતા? વિજય, ગીતા, શું થયું એ તો કહે મને તું જરા. બહુ જ મોટી ગડબડ થઈ ગઈ. તને કઈ રીતે કહું, મને કઈ સમજાતું નથી વિજય. પણ થયું શું ગીતા? સાસુમાએ આજે મને ચેન પહેરાવી હતી અને સોનાનું કડું પહેરાવ્યું તું ને. હા, તો શું થયું? એ સુધાકોરી સાસુમાનું છે ને, સાચવીને રાખવાનું કીધું તું ને. હા કહ્યું તું, પણ તું રડે છે કેમ? એ કડું મારાથી ક્યાંક ખોવાઈ ગયું વિજય. હે ભગવાન, તે ખોવી નાખ્યું? સરખી રીતે જોયું તા ઘરમાં? ક્યાંક ઘરે તો નથી પડ્યું ને? ના વિજય, ક્યાંય નથી. મેં બધે શોધી લીધું. આપણે બંને પાણીપુરી ખાવા ગયા હતા ને, ત્યારે એ મારા હાથમાં જ હતું. એ પછી મેં એના પર ધ્યાન જ નથી આપ્યું વિજય. રાત્રે ઘરે જઈને જોયું તો મારા હાથમાં કડું જ નહોતું વિજય. ગીતા, આ તે શું કર્યું ગીતા? કદાચ આપણે પાણીપુરી ખાવા ગયા હતા ને, ત્યારે તે મને હાથ પકડીને ખેંચી હતી. એ વખતે ત્યાં જ પડી ગયું હશે. હા, બની શકે. પણ ગીતા, એ કડું તો મારી મમ્મીનું હતું ગીતા. ડેડ અને મમ્મા એને બહુ મહત્વ આપે છે. એ આવી રીતે ખોવાઈ જાય તો ના ચાલે. અત્યારે જ જઈને શોધીએ. મને માફ કરી દે વિજય. આવી રીતે રડવાનો શું ફાયદો? કડું શોધીશું તો મળશે. ચાલ. ગીતા, હવે કેમ રડે છે તું? રડીશ નહીં. આપણે અહીં પહોંચી ગયા છીએ ને, અહીંયા જ ક્યાંક પડ્યું હશે. આપણે શોધીએ ને, મળી જશે. રડીશ નહીં. વિજય, હું પેલી બાજુ ગઈ હતી. એકવાર એ તરફ શોધીએ પ્લીઝ. હા ચલ, રડીશ નહીં.
વિજય, જ્યારે તું મારી સામે આવીશ તો હું તારી સાથે બહુ બધી વાતો કરીશ એવું મેં સપનું જોયું છે, ખબર છે તને? પણ આજે જ્યારે તું મારી સામે આવ્યો ત્યારે હું તો તને જોતી જ રહી ગઈ. આહા, હું તો તારામાં ખોવાઈ ગઈ. વિજય, તને બીજી એક વાત ખબર છે? તને મળીને હું જ્યારે ત્યાંથી પાછી વળી ત્યારે મને આ સોનાનું કડું મળ્યું. આને જ નસીબ કહેવાય ને. હે ને, મારા માટે સોનું મહત્વનું નથી, પણ તને મળ્યા પછી બીજી મિનિટે આ કડું મળ્યું છે, એને જ નસીબ કહેવાય છે. એટલે જ એ મારા માટે બહુ સ્પેશિયલ છે. અનન્યા, તું આટલા દિવસથી વિજય વિજય કરીને એના સપના જોયા કરતી હતી. આજે તારો ડ્રીમ બોય તારી સામે ઊભો તો તને કેવું લાગ્યું? એકચ્યુઅલી ઓ સોનું. કોણ? પેલો એ? છોકરો. હે ના યાર, સોનાનું કડું છે. ઓ માય ગોડ, તને તો સોનાનું કડું મળ્યું છે યાર. હા યાર, આ ખરેખર તારા માટે લકી છે હો યાર. તારો ડ્રીમ બોય વિજય મળ્યો અને તને આ કડું મળ્યું, એટલે કંઈક તો કનેક્શન હશે જ. હો, મતલબ વિજય સોના જેવો છોકરો છે હે? ઓહ, વિજય સોના જેવો છોકરો છે. વિજય, આપણે બંને અહીં જ ઊભા હતા ને? હા. આપણે બંને અહીં જ ઊભા હતા. હા. અહીંયા જ વિજય, અહીંયા જ તે મારો હાથ પકડ્યો તો. વિજય, આપણને એ કડું કેમ નથી મળતું? ખબર નહીં ગીતા, કાલે ડેડ મંદિર જવાનું કહી રહ્યા હતા. એ ત્યાં તારા હાથમાં કડું નહીં જુએ તો મોટી પ્રોબ્લેમ થઈ જશે. એનો મતલબ એ કડું મને નહીં મળે. पुरोजतां गणविशिष्टायामस्यां स्तोषमानस्य कुटुम्बस्य તમે બંને આજે અહીંયા મંદિરે આવ્યા એટલે હવે મારા મનને શાંતિ મળી. પપ્પાજી, તમે આજે અમારા બંનેના નામની પૂજા રાખી છે એટલે કંઈક સ્પેશિયલ જ હશે. શું છે આજે? પપ્પાજી, ડેડ, પગમાં શું થયું તમને? એ તો સવારે સરને અરવિંદ, કઈ નહીં બેટા. 1 મહિના પહેલા મારો દીકરો 1 લાખ રૂપિયા ગમે તે કરીને કમાઈ લેશે એવો વિશ્વાસ હતો મને. પણ જ્યારે એના પૈસા ચોરાઈ ગયા તો મને વિચાર આવ્યો કે હારી જશે. એટલું જ નહીં, મારો દીકરો તને પ્રેમ કરે છે, તારા જેવી સારી છોકરી મારા ઘરે વહુ બનીને આવે એવી તક હું કેવી રીતે જવા દઉં? પણ હું ડરી ગયો હતો. એટલે મેં તરત જ મારા કુળદેવીની માનતા રાખી.